નમસ્કાર. હિન્દી પી તો હિન્દીની અંદર આપણે શું ભણવાનું છે ખબર છે? કેટલામું ધોરણ? તમે કયો છે આજે કેટલામું ધોરણ આપણે ભણવાનું છે? બીજું ધોરણ. સરસ. બીજા ધોરણની અંદર હિન્દી વિષય. તો હિન્દી વિષય આપણે ભણવા માટે પહેલાં આપણે સ્વર ભણ્યા હતા, સ્વરના ગુજરાતી વર્ણો પણ કર્યા હતા હિન્દી સ્વરના, પછી હિન્દી વર્ણો વ્યંજન પણ શીખ્યા ને. તો હવે આપણે એને હિન્દી વ્યંજન છે ને એના આપણે ગુજરાતી વ્યંજન પણ કરવાના છે. તો ચાલો, બધા પાસે ફેરબુક છે. ફેરબુકની અંદર તમારો આ એક પેજની અંદર તમારો આ હાસ્યો છે, તેમાં સૂચના લખવાની છે. તો લખો ચાલો. નીચે આપેલા હિન્દી વ્યંજન ના ગુજરાતી વર્ણ લખો. હિન્દી વ્યંજન એટલે કે હિન્દીના વ્યંજનના જે વર્ણ આપેલા છે ને તેને આપણે શું લખવાનું છે? ગુજરાતી વર્ણ. સમજાઈ ગયું? નીચે આપેલા હિન્દી વ્યંજનના ગુજરાતી વર્ણ લખો. તો આપણે પહેલાં હિન્દી ગુજરાતીના વર્ણો લખશું, હિન્દીના વર્ણો લખશું અને બેને જોવાના છે. આપણે જ્યારે શીખતા જતા હતા ત્યારે ખબર છે ને, મેં કીધું હતું તમને કે ગુજરાતીનો આવી રીતે હોય, હિન્દીનો આવી રીતે હોય. તો બસ તેવી જ રીતે તો હિન્દી સાથે ગુજરાતી તો આપણે લખવાનું છે. પહેલાં વર્ણ હિન્દીના લખવાના છે. તો હિન્દીનો આપણે કેવું કરીએ છીએ? ગોળ અને પછી આવી રીતે કરીએ છીએ ને. તો એને ગુજરાતીમાં કેવી રીતે લખાય છે ખબર છે? તો આખો કોનો ક. બધાને હિન્દીનો ક આવડી જ ગયો છે. આવડી ગયો ને? કે નથી આવડો? આવડી ગયો છે. સરસ. તો હવે આપણે એને ગુજરાતી સાથે લખવાનું છે. તો બધાને આવડતા પણ હોવા જોઈએ. સમજાઈ ગયું? તો આપણે હિન્દીનો ક થઈ ગયો, પછી ગુજરાતીનો ક કર્યો છે. હવે હિન્દીનો ખ. તો હિન્દીનો ખ કેવી રીતે કરવાનો હોય? સરસ. પહેલાં આખો ર કરવાનો, પછી વ કરવાનો પેક અને ઉપર શિરોરેખા. તો આપણે ગુજરાતીનો ખ. તો ગુજરાતીનો ખડિયાનો ખ બધાને આવડે છે. આવડે ને? વળાંક સાથે વ્યવસ્થિત કરવાના છે. અને જો પેજ છે, પેજમાં વચ્ચે એક લીટી પાડી લેવાની છે. એટલે બે ખાના પડી જાય ને એટલે આપણા વધારે પડતા પેજ બગડે નહીં. અને સાંભળો, આ છે હિન્દીના પેજ છે, તે લખો છો તે વ્યવસ્થિત લખવાનું છે. પેજ બગડે નહીં, કોઈ ફાટે નહીં. ઇરેઝર કરવાનું આવે તો વ્યવસ્થિત ઇરેઝર કરજો. અને આ બધી વસ્તુ જે લખાવું છું એ શેમાં લખવાની છે? ફેરબુકની અંદર. શેમાં? ફેરબુકની અંદર. જે હું બોર્ડ ઉપર વસ્તુ લખાવું છું, સમજાવતી જાઉં છું, તે બધું શેમાં લખવાનું છે? ફેરબુકની અંદર. ચાલો, ખ પછી શું આવશે? ગ. તો હિન્દીનો ગ. તો હવે આપણે ગુજરાતીનો ગ કેવી રીતે કરવાનો હોય? તો આપણે જેવું આપણે કરીએ છીએ તેવું વળાંક સાથે. થઈ ગયો? હવે શું આવશે? શું આવશે? ગ પછી ઘ. તો ઘરનો ઘ. પણ હિન્દીનો કેવો હોય? બંને લીટી જે ઉપરનું માથું છે ત્યાં સુધી પહોંચાડી દેવાની અને આડી શિરોરેખા. તો આપણે ગુજરાતીમાં પણ ઘ કેવો કરવાનો છે? સેમ તેવો જ. સમજાઈ ગયું? ઘ અને હિન્દીનો પણ ઘ અને ગુજરાતીનો ઘ સરખો જ આવે, પરંતુ હિન્દીના ઘની અંદર શું કરવાનું છે? શિરોરેખા. હવે શું આવશે? ચ. શું આવશે? ચ. તો ચ ની અંદર પહેલાં આડી લીટી કરશું, પછી ગોળ કરવાનું અડધું અને પછી ઊભી લીટી. એટલે આપણો હિન્દીનો શું થયો? ચ. તો ગુજરાતીનો ચ. ચકલીનો ચ. ગુજરાતીના કલમ તો શીખડાવવો પડશે મારે. બધાને આવડે છે. તો આપણે હિન્દીના છે વળાંક સાથે આપણે જોતા જાશું. ચાલો, ચકલી. ચકલી પછી શું આવશે? શું આવશે? છત્રી. તો અહીંયા શું આવશે? છત્રીનો છ. તો હિન્દીનો છ આપણે ગુજરાતીનો કરીએ છીએ તેવો જ કરવાનો છે અને શિરોરેખા. થઈ ગયું? અને અહીંયા આવશે આપણે ગુજરાતીનો છત્રી. તો બંને કેવા થાય છે? સરખા થઈ જાય છે ને? ક ખ
ગ ઘ ચ છ છ પછી શું આવે જ. તો જ કેવી રીતે કરવાનું હોય? વળાંક કરી આડી લીટી અને ઊભી લીટી. એટલે આ શું બની ગયું આપણું? જ. તો તેને ગુજરાતીમાં આપણે ચોગડે ચાર જેવો જ કરીએ છીએ ને તેવો જ ચોગડે ચાર કરવાનું અને મીંડું કરવાનું. એટલે આ શું બની ગયો આપણો ગુજરાતીનો જમરૂખનો જ. પછી જમરૂખ પછી શું આવે? જબલાનો જ. તો જબલાનો જ મેં તમને કીધું હતું. તો આપણે ઈમાં ઈ આવ્યો તો ને. તો નાનો ઈ કેવી રીતે કર્યો તો? ડગલાનો ડ કરી અને નીચે ત્રાંસી લીટી, પછી વચ્ચે પેટના ભાગેથી આડી લીટી અને પછી ઊભી લીટી. એટલે આપણો આ શું બની ગયો? ઝ. તો એને આપણે કેવી રીતે લખશું ઝને? તો ગણપતિનો ગ કરીએ છીએ એવી રીતે, પછી ત્રાંસી લીટી અને ગોળ. એટલે આપણો આ ગુજરાતીનો ઝ થઈ ગયો. થઈ ગયો? મારે તો એક ભાગ ભરાઈ ગયો છે. તમારો એક ફેરબુક છે તેની અંદર હજી આની નીચે લીટી આવી છે ને? જ પછી મારી લીટી નથી, બોર્ડ પૂરું થઈ ગયું છે. તમારે છે જગ્યા તો તમારે નીચેની લીટીમાંથી લખવાનું છે. જ્યારે અહીંયા લીટી પૂરી થાય ત્યારે જ તમારે સાઈડના વિભાગમાં લખવાની શરૂઆત કરવાની છે. મારે પૂરી થઈ ગઈ છે એટલે હું અહીંયા સાઈડમાં લખીશ. સમજાઈ ગયું? ચાલો, ઝ પછી શું આવશે? ટ. તો ટ કેવી રીતે આવે છે? ઊભી લીટી અને નીચે અડધો ગોળ. અને આપણે ગુજરાતીનો ટ છે ને? સેમ એવો જ છે. અહીંયા વળાંક છે કાઢવાનું છે, ઊભી લીટી કરવાની છે. એટલે શું થઈ ગયું? ટ. પછી શું આવે? ટ પછી ઠ. તો ઠ હિન્દીનો કેવી રીતે આવે છે? બોલો જી, બોલીને. વેરી ગુડ. ઊભી લીટી અને નીચે આખું ગોળ. અને ઠળિયાનો ઠ કેવી રીતે આવે? આખો આવી રીતે. ડગલાનો ડ કરીએ છીએ પરંતુ મીંડા સાથેનો. થઈ ગયો ઠ. બધા લખો છો ને મારી સાથે? વેરી ગુડ. ચાલો, સરસ અક્ષરે લખજો. ઠ પછી ડ. તો ડગલાનો ડ તો આપણે બધે સ્વર શીખા ત્યાં પણ કર્યો છે, કલમમાં પણ લખ્યો છે. એટલે બધાને ખબર જ છે કે ડ કેવી રીતે આવે છે તે. તો જેવો ગુજરાતીમાં આવે છે તેવો જ શેમાં આવે? હિન્દીમાં. અને હિન્દીમાં આવે તેવો જ ગુજરાતીમાં. ડ. ડ પછી ઢ. તો ઢ કરવા માટે જેવો ટ કરીએ છીએ એવો પહેલાં ટ કર્યો બધાએ. પછી એને વળાંક વાળવાનો છે. વળાંક વળાય જાય એટલે આપણો શું થઈ ગયો? ઢ તૈયાર. ઢ થઈ ગયો છે. પછી એને આપણે વળાંક સાથે આપણે ઢ, પરંતુ આપણે ઠ કર્યો છે તેનો ઉલટો કરવાનો છે. જો આ ટ છે એ બાજુ જ ઢ આવશે. ઠ છે એ બાજુ જ ડ આવશે. સમજાઈ ગયું? એટલે ઠ અને ઢમાં યાદ રાખવાનું અને ટ અને ડમાં યાદ રાખવાનું. સમજાઈ ગયું? ચાલો, ઢ થઈ ગયો બધાને. હવે શું આવશે? અણ. તો અણ કરવા માટે પહેલાં આપણે શું બનાવતા હતા? ભગવાનનું આપણે તિલક કપાળમાં કરીએ ને તેવું તિલક કરવાનું છે. અને પછી ઊભી લીટ. એટલે શું થઈ ગયું? અણ. અને આપણે હિન્દીમાં કર્યો છે અણ, તો ગુજરાતીમાં અણ કરવાનો છે. તો આવી રીતે અણ થઈ ગયો. અણ કરીએ છીએ ને આપણે આવો? સરસ. અણ. અણ પછી શું આવે? કલમ ખટારો બોલો છે. ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ પછી ત. શું આવે? ત. તો આપણે હિન્દીનો ત અને ગુજરાતીનો ત કેવો આવે છે? સરખો. તો આપણે પહેલાં અહીંયા હિન્દીનો ત કર્યો, હવે શું આવશે? ગુજરાતીનો ત. તો બંને કેવા આવે છે? સરખા, સમાન. તો હિન્દી અને ગુજરાતીના ત જો સરખા જ છે ને? પરંતુ હિન્દીની અંદર શું આપણે કરવાનું છે? શિરોરેખા. ત. તો પછી શું આવશે? થ. તો મેં કીધું તું થ કેવી રીતે કરવાનો આવે છે? કે ચોંચ જેવું, જે આગળની આપણે ચાંચ કરીએ ને તેવું. તો થ કરવા માટે પહેલાં વળાંક કરશું, આગળથી આમ ચોંચ જેવું બનાવશું અને આ થાળીનો થ. સમજાઈ ગયું? આ શું થયું? થાળીનો થ. તો થાળીનો થ આપણે ગુજરાતીમાં કેવો કરીએ છીએ? સેમ એવો જ કરીએ છીએ ને? કે નથી કરતા?
કરીએ છીએ. સરસ. થ થાળીનો થ. પછી થ પછી શું આવે? કોણ બોલશે? બોલો જી. દ. દડાનો દ. તો મેં કીધું તું કે દ છે આપણે આગળના કલમ કર્યા છે ને હિન્દીના, એમાંથી જ એક વર્ણમાંથી બને છે. તો કયા વર્ણમાંથી બને છે? બોલો જી. સરસ. ટ. તો પહેલાં આપણે અહીંયા ટ બનાવીશું. ચાલો, બની ગયો. તો ટમાં આપણે શું કરીએ તો એ દ બને છે? વેરી ગુડ. નીચે ત્રાંસી લીટી એટલે આપણો શું બની ગયો? દ. તો તેને આપણે ગુજરાતીમાં દ કેવો કરીએ છીએ? ઊંધો 3 કરીએ ને. હવે ચાલો, અહીંયા મારે બીજું પણ ખાનું પૂરું થઈ ગયું છે. થઈ ગયું. હવે હું અહીંયા સાઈડમાં ફરી વાર વહી જઈશ. તમારે આ એક પેજ છે, તમારે આ 2 ભાગ પૂરા થઈ જાય છે. પછી નવા પેજ ઉપર ફરીવાર તમારે ઊભી લીટી આંકી લેવાની છે. વચ્ચે અંકાઈ જાય એટલે બંને સાઈડ ફરીવાર કલમ આવશે. સમજાઈ ગયું? તો અહીંયા મારું આ પતી ગયું. હવે અહીંયા હું ત્રીજું છે અહીંયા હું બનાવીશ. સમજાઈ ગયું? ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ. પછી શું આવે? ધ. તો આપણે ઘરનો ઘ કરીએ છીએ. યાદ છે તમને? ઘરનો ઘ. તો ઘરનો ઘ કરીએ છીએ તેને પછી આપણે કેવી રીતે લખીએ છીએ? ધજાના ધમાં તો વળાંક કરીએ છીએ. ઉપર વળાંક કરીએ છીએ. પછી આવી રીતે આમ કરે ધજાનો ધ, અને આ લીટી છે કેવી કરવાની છે? નાની. એટલે આપણો શું બની ગયો? ધજાનો ધ. ધજાના ધમાં લીટી નાની હોય, ઘરના કમાં બંને ભાગ છે કેવા હોય? સરખા. તો ગુજરાતીમાં પણ ધજાનો ધ તેવો જ હોય, પરંતુ ઉપર વળાંક કરવાનો આવતો નથી. સમજાઈ ગયું? તો ધજાનો ધ. હવે ધજાના ધ પછી શું આવે? ન. તો નગારાનો ન છે હિન્દીમાં અને ગુજરાતીમાં બંને કેવા હોય છે? સમાન, સરખા છે. દેખાય છે? હિન્દીમાં અને ગુજરાતીમાં બંને ન સરખા હોય છે, પરંતુ હિન્દીની અંદર ઉપર શું કરવાનું હોય છે? શીરો રેખા. સમજાઈ ગયું? વેરી ગુડ. ચાલો, થઈ ગયું બધાને? હવે ન પછી પ. પ કરશું તો પ કરવા માટે કેવી રીતે કરવાનો છે ખબર છે? આપણે ગયા પીરિયડની અંદર જ્યારે કલમ શીખાતા ને ત્યારે મેં કીધું હતું. તો પ કરવા માટે આપણે ઊભી લીટી તેની જ હાથોહાથ બાજુમાં ઊભી વળાંકવાળીને. થઈ ગયું? પછી આ બંને ઊભી લીટી છે ને ઉપરથી શરૂઆત કરી છે ને ત્યાંથી જ આડી લીટી શરૂઆત કરવાની. બને ત્યાં અને એને ત્રાસ અને એને વળાંક સાથે આપણે પ બનાવીશું. થઈ ગયો કે નહીં? હવે આ પ પછી શું આવે છે? કે ફ. ફટાકડાનો ફ. તો ફ કેવી રીતે લખવાનો હોય? ઊભી લીટી અને આવી રીતે આમ ગોળ કરીને નાસી લીટી. એટલે આપણું આ શું થાય છે? ફટાકડાનો ફ. ક કરીએ છીએ તે અને ફ બંને અલગ અલગ છે. જ્યારે પણ લખીએ છીએ ત્યારે આપણે આ ધ્યાન રાખવાનું છે. સમજાઈ ગયું? અને ફટાકડાનો ફ ગુજરાતીમાં આપણે કરીએ છીએ કલમનો ક કરી નીચે વળાંક વાળવાનું છે, એટલે દીર્ઘાવાળું જેવું કરવાનું છે, અને પછી વચ્ચે લીટી એટલે આપણો આ ફ. સમજાઈ ગયું કે નહીં? ફ. ફ પછી શું આવે છે? બોલો જી. શું આવે? પ, ફ અને બ. તો બ હિન્દીનો કેવી રીતે કરવાનો છે? તો બ કરવા માટે પહેલાં આપણે આખું પેક જેવો વહાણનો બ કરી નાખવાનો. થઈ ગયો? પછી આપણે એને શું કરવાનું? વચ્ચે લીટી અને ઉપર આ શીરો રેખા. એટલે આપણો શું થઈ ગયો? બ. બ છે આપણે એને પછી કેમાં લખવાનું છે? ગુજરાતીમાં. તો આપણે ગુજરાતીનો આપણો બકરીનો બ બની ગયો. પછી શું કરવાનું? કે ભ. બ પછી શું આવે? કે ભમરડાનો ભ. તો ભમરડાનો ભ આપણે પહેલાં મરચાં જેવું મેં કીધું તું ખબર છે કરવાનું, પણ આગળ આ વળાંક વાળી દેવાનું ગોળ. એટલે આપણો આ શું થઈ ગયો? હિન્દીનો ભ. પણ આપણે હિન્દીનો ભ કેવો કરીએ છીએ ગુજરાતીમાં? ગુજરાતીમાં ભ આવી રીતે કરીએ છીએ અને હિન્દીમાં આ રીતે. મરચાં જેવો હિન્દીનો ભ આવશે અને આપણે ભમરડાનો ભ ગુજરાતીનો તો બધાને આવડે જ છે. સરસ. હવે ભ પછી શું આવે? મ. મરચાંનો મ. શું આવે?
મરચાનો મ, તો હિન્દીનો મરચાનો મ આવી રીતે કરવાનો. વળાંક નથી વાળવાનો, સીધી લીટી સાથે મરચાનો મ. અને ગુજરાતીની અંદર વળાંક સાથે મરચાનો મ. બની ગયો? બની ગયો ને? હવે મ પછી શું આવે ખબર છે? બોલો જી. ય. તો ય કેવો કરવાનો છે? તો આપણે પ નથી કરવાનો, નથી થ કરવાનો, નથી વળાંકવાળું, નથી મીંડાવાળું, કોઈ પણ રીતે. પરંતુ યતિશનો ય છે એ ઊભી લીટી કરીને પેટ કાઢી અને આવી રીતે કરવાનો છે. એટલે આપણો હિન્દીનો શું થઈ જાય? ય. અને અહીંયા યતિશનો ય આપણે ગુજરાતીનો વળાંકવાળો. સમજાઈ ગયું? થઈ ગયું ને? યતિશનો ય કે નહીં? સમજાઈ ગયું ને? ચાલો, આ ક્યાં પહોંચ્યા? ય. ય પહોંચી ગયા કે નહીં? થઈ ગયું ને ય કે ના થયું? હવે ય પછી કયો વર્ણ આવે? ચાલો યાદ કરો જી. ય પછી ર આવે ને? તો હાલો આપણે ર કરીશું. હવે બધા આ વર્ણ હું લખાવું છું એ સરસ મજાના અને સારા અક્ષરે લખવાના છે. કોઈ પણ વળાંક છે એ ગંદા ન થવા જોઈએ, કોઈ આડાવડા ન લખાવા જોઈએ લાઈનમાં. કારણ કે તમે જ્યારે પણ વર્ણ છે એ શોધશો તો આડાવડા લખશો તો કેવી રીતે તમને મળશે? આડાવડા મળવાના નથી. એટલે તમારે તે જે વર્ણ લખો છો વ્યવસ્થિત સીધી લાઈનમાં વ્યવસ્થિત લખવાના છે. એક પેજમાં 2 પાર્ટ પાડવાના છે, બીજા પેજમાં 2 પાર્ટ પાડવાના છે. સમજાઈ ગયું? અને જો તમારા મેં ભલે અહીંયા બીજા પાર્ટમાં ટથી લખ્યું, પરંતુ તમારા આની નીચે જગ્યા હોય તો ટ છે અહીંથી જ લખવાની શરૂઆત કરવાની છે. અહીંયા જ્યારે લીટી પૂરી થાય ત્યારે જ બીજા પાર્ટની શરૂઆત કરવાની છે. બીજો પાર્ટ પૂરો થઈ જાય ત્યારે જ બીજા પેજ ઉપર આપણે જવાનું છે. સમજાઈ ગયું? ચાલો, તો હવે આપણે લખશું ય. ય પછી શું આવશે? ર. શું આવશે? ર. તો ર લખવા માટે આપણે સીધો લીટો કરી અને આવી રીતે કરશું. થશે ને? ને ર પછી ગુજરાતીનો ર. થઈ ગયું? ર. ર પછી શું આવે? તો લ આવશે. શું આવશે? લ. તો આપણે ભમરડાનો ભ કરતા હતા ખબર? પરંતુ એમાં આપણે વળાંક કરી અને મીંડું કર્યું હતું. પરંતુ લ કરીએ છીએ એમાં મીંડું કરવાનું આવતું નથી. અને આપણે ગુજરાતીનો લખોટાનો લ. થઈ ગયો? ભ છે એવો જ લ આવશે હિન્દીનો ભ જેવો, અને ગુજરાતીનો લ. એટલે ર, લ, લ પછી વ. પરંતુ તમે બકરીનો બ કર્યો તો તમે ત્યાર પહેલાં શું કર્યું હતું ને? તેવો જ વ. પરંતુ આખો બંધ કરી દેવાનો. એટલે આખું પેક બંને અડાડી દેવાના લીટા. એટલે આપણો શું થઈ જશે? આ વ. અને તેને ગુજરાતીમાં પણ વ. થઈ ગયો? આ શું થયું? ર, લ, વ પછી શ. તો શ ગુજરાતીનો આપણે કરીએ છીએ ખબર છે? પરંતુ નીચેની લીટી કેવી કરવાની છે? છોડી દેવાની છે. અને પછી ઊભી લીટી. એટલે આ શું થયું? શરણાઈનો શ. અને એને આપણે કેમાં લખીશું? ગુજરાતીમાં. તો ગુજરાતીમાં પણ એવો જ, પરંતુ નીચેનો વળાંક કરવાનો. હિન્દીનો કરીએ ત્યારે નીચેનો લીટો છે છોડી દેવાનો, એટલે ત્યાંથી મૂકી દેવાનો, ત્યાં વળાંક કરવાનો નહીં. હવે શ. શ પછી શ આવશે. તો શ આપણે પ કરીએ છીએ ખબર? ઊભા લીટા સાથે. તેવો પ કર્યો. હવે એની અંદર શું કરવાનું છે? ત્રાસી લીટી અને ઉપર શિરોરેખા. એટલે આપણો શું થઈ ગયો? શ. શ થઈ ગયો. તો એને આપણે ગુજરાતીમાં પણ શ સેમ જ આવે, પરંતુ વળાંક સાથે. જેવો પ કરીએ છીએ તેવો પ કરવાનો છે અને વચ્ચે ત્રાસી લીટી. હવે શું આવે? 2 સ આવી ગયા. હવે સસલાનો સ. તો સસલાનો સ કરવા માટે આપણે પહેલાં શું કરીએ છીએ? ર. ર કરવા માટે પહેલાં ઊભો આવશે લીટો. આવે? વળાંક નહીં આવે. પછી આડી લીટી, પછી ઊભી લીટી. એટલે આ શું બની ગયો આપણો? સસલાનો સ. અને અહીંયા ગુજરાતીનો સ. થઈ ગયો ને? સ. સ પછી શું આવે? હવે બોલો જી. સ પછી
હ શું આવે હ તો ડગલાનો ડ તેને નીચે વળાંક અને ઉપર શિરોરેખા હ હરણનો હ તો એને ગુજરાતી પાઠમાં પણ કેવો હરણનો લખવાનો હોય છે સેમ તેવો જ થઈ જાય છે ને હ પછી અળ પણ એ તો ગુજરાતીમાં આવે આપણે હિન્દીમાં લખ્યો છે અળ સરસ બધાએ જોયું આગળ ચેક કરો જે આપણે આગળનો કલમ લખ્યો છે તેની અંદર હ પછી અળ લખ્યો છે કે નથી લખ્યો વેરી ગુડ નથી લખ્યો તો પછી શું આવશે ક્ષ તો આપણે ગુજરાતીનો ક્ષ કરીએ તેવો ક્ષ કરવાનો પણ આ લીટો છે કેવો કરવાનો છોડી દેવાનો છે અને પછી શિરોરેખા અને આપણે ગુજરાતીનો ક્ષ પણ તેવો જ આવશે ક્ષ ક્ષત્રિયનો ક્ષ સમજાઈ ગયું કે નહીં હવે ક્ષ તો થઈ ગયું હવે મારે અહીંયા જગ્યા પણ પૂરી થઈ ગઈ પરંતુ તમારે અહીંથી લખાઈ ગયું છે આ વસ્તુ બોલો જી બધા મારી સાથે લખો છો એટલે બધાને લખાઈ જ ગયું હોય લખાઈ ગયું હોય ને આખો કલમ જો ક્ષ સુધી બધાને લખાઈ ગયો છે કાંઈ નહીં ક્ષ સુધી ન લખાણું પણ ક થી ઝ સુધી તો લખાઈ જ ગયો હશે લખાઈ ગયો છે ને તો ચાલો આપણે ક થી ઝ સુધી છે એ હું સાફ કરી નાખું શું કામ કારણ કે મારે અહીંયા હજી બીજા વર્ણો લખવા પડશે ને કે નહીં સરસ ચાલો ક્ષ પછી શું આવશે બોલો જી શું આવશે ક્ષ પછી જ્ઞ તો આપણે હિન્દીનો જ્ઞ કેવો કરવાનો હોય ગુજરાતી જેવો જ પરંતુ ઉપરની નીચે છોડી દેવાની ઉપર સીધી લીટી અને શિરોરેખા અને ગુજરાતીમાં પણ આપણે ઉપર વળાંક સાથે જ્ઞ કરવાનો છે આવી રીતે જ્ઞ પછી શું આવે બે અક્ષર વધારાના છે ખબર છે તમને ત્ર તો ત્ર આપણે હિન્દીનો કેવો કરીએ છીએ ત્રિકોણ અડધો કરીએ છીએ પછી ઊભી લીટી અને ઉપર શિરોરેખા આવી પણ હવે એને ગુજરાતીમાં પણ સેમ એવું જ લખવાનું આવે છે ત્ર છે ત્ર પછી શ્ર આપણે પેલો ઊંધો 4 કરશું નીચે ત્રાંસી લીટી અને ઊભી લીટી એટલે આપણો આ શું થયો શ્ર અને ગુજરાતીમાં પણ તેવો જ કરવાનો છે સમજાઈ ગયું ચાલો હવે અહીંયા સુધીનો બધાએ શ્ર સુધીનો ગુજરાતી અને હિન્દી સાથે કલમ લખી નાખો સરસ અક્ષરે લખવાનો છે સારા અને સરસ અક્ષરે લખાઈ જાય પછી આપણે એકવાર બોલીશું સમજાઈ ગયું ચલો લખી નાખો ચાલો હવે બોલીએ આપણે ક થી મેં અહીંયા સ સુધી પૂછી નાખ્યો છે પરંતુ આપણે મોઢે બોલશું ક ચોપડીની અંદર તમારે આંગળી રાખતી જવાની છે ખ ગ ઘ ચ છ છ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ સ હ ક્ષ જ્ઞ ત્ર શ્ર હવે તમને બધા હિન્દી અને ગુજરાતી બધા વર્ણ સમજાઈ ગયા હિન્દીમાં કેવી રીતે લખવાનો અને ગુજરાતીમાં કેવી રીતે લખવાનો સમજાઈ ગયા છે વેરી ગુડ તો તમારે ઘરે વારંવાર પ્રેક્ટિસ કરવાની છે સમજાઈ ગયું તો ચાલો હવે આજનું હોમવર્ક બધાએ લખવાનું છે હું અહીંયા લખું છું તમારે અહીંથી પોતાની ફેરબુકની અંદર હોમવર્ક લખી લેવાનું છે તો હિન્દી વ્યંજન સામે ગુજરાતી વ્યંજન
એટલે કલમ. સમજાણું? લખી પાકા કરવા. હિન્દી વ્યંજન સામે ગુજરાતી વ્યંજન. એટલે આપણે જે આ કલમ લખાયો છે ને, હિન્દીનો વર્ણ લખવાનો, એની સામે ગુજરાતીનો વર્ણ લખવાનો. તેવી રીતે તમારે હોમવર્કમાં લખવાનું છે. અને સાંભળો, કોઈ પણ જગ્યાએ પેપર હોય, ટેસ્ટ હોય કે નોટબુકમાં કોઈ સર આવે કે ટીચર આવે, આપણે અહીંયા હિન્દી સામે ગુજરાતી લખેલું છે, સમજાઈ ગયું? પરંતુ ક્યારેક ભાગ્યે એવું પણ પૂછે કે ગુજરાતીનો વર્ણ લખેલો હોય તો તેની સામે તમારે હિન્દીનો વર્ણ લખવાનો હોય. ગુજરાતીના વર્ણ આપેલા હોય તો હિન્દીના વર્ણ સામે આપેલા હોય, તેના જોડકા પણ જોડવાના હોય. હિન્દીના શબ્દ હોય તો એની સામે હિન્દીના વર્ણ પણ આપેલા હોય. હિન્દીના વર્ણ સામે હિન્દીના વર્ણ, તો સરખે સરખા વર્ણ હોય તેને પણ જોડવાના આવે. એમ આડાઅવળું બધી વસ્તુ કરી અને તમને પૂછવામાં આવે. પરંતુ જો તમને આવી રીતે સ્વર અને વ્યંજન આડાઅવળા તમને યોગ્ય રીતે વળાંક સાથે ગુજરાતી સાથે ખબર પડી જાય તો તમે કોઈ પણ રીતે આડાઅવળું કોઈ પણ સર ટીચર પૂછે તો તમને તે આવડી જાય. સમજાઈ ગયું બધાને? ચાલો હવે આ બધાએ હોમવર્ક લખી લેવાનું છે. લખાઈ ગયું બધાને? લખી લો છો.